3 માર્ક્સમાં એવું પૂછાય કે વાન ડેર વાલ્સ સમીકરણ તારવું તો તમારે લખવાનું કઈ રીતે? તો હવે એક વસ્તુ તમે ખાસ સમજો અહીંયા આગળ. તો જ્યારે તમે વાન ડેર વાલ્સ સમીકરણ તારવવાનું કે તો સૌથી પહેલા તમારે શું સ્ટાર્ટ કરી દેવાનું કે આપણને ખબર છે કે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુઓથી વિચલન દર્શાવે છે, હા કે ના? કેમ કહો તો એની પાછળનું કારણ શું હતું યાદ કરીને કહો તો. વાસ્તવિક વાયુ હોય એ આદર્શ વાયુથી ખૂબ જ ખાસું એવું શું દેખાડે છે? વિચલન દેખાડે છે. ચલો એનું કારણ મને કહો. દબાણ અને કદ. યસ, કે આપણે જે અભિધારણાઓ લીધી હતી એ કેવી છે? એમાં કંઈક ભૂલ છે. વાસ્તવિક વાયુ જે છે એ આદર્શ વાયુ કરતા વધારે પડતા વિચલન દર્શાવે છે. અને આ માટેનું હવે તમારે અહીંયા લખવાનું છે કે આ માટેનું કારણ તેઓ વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા છે કે ઊંચા દબાણે એવો એકબીજાની નજીક હશે, હા કે ના? ઊંચા દબાણે અણુઓ એકબીજાની કેવા હશે? ખૂબ જ નજીક હોય. ઊંચા દબાણે અણુ ખૂબ જ નજીક આવેલા હોય છે. ઓકે, હવે તમે સમજો. ધારો કે ખૂબ જ નજીક આવેલા છે તો ત્યારે શું થાય? અણુ વચ્ચે આંતરક્રિયા કેવી થતી હશે? અણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા વધારે થાય છે, હા કે ના? યસ ઓર નો? હવે ઊંચા દબાણે, યસ સર દીકરા, ઊંચા દબાણે ખાલી યસ ના બોલ, હા દીકરા ધ્યાન રાખજે. ઊંચા દબાણે કેવું થાય એ હું તમને કહું તો ખાસ સમજો. ઊંચા દબાણે અહીંયા વ્યવસ્થિત અથડામણ ના થાય. એકચ્યુઅલી જે દિવાલ પર અથડાતા અણુઓ છે તેમની અથડામણ બરોબર થતી નથી. તેમની આસપાસ રહેલા અણુઓના આકર્ષણ બળ દ્વારા તેઓ પાછા ખેંચાય છે, હા કે ના? હા. અને આ આકર્ષણ બળના કારણે શું થશે? આ આકર્ષણ બળના કારણે અણુઓ દ્વારા ઉત્પન્ન થતા દબાણ પર અસર ઉત્પન્ન થાય છે. અને આથી આદર્શ વાયુનું જે દબાણ છે એ આપણે ધાર્યું હોય એના કરતા થોડું ઓછું આવે, હા કે ના? એટલે આપણે એમાં કેટલું એડ કરવું પડશે? a n² કોણ એડ કરવું પડશે? v². તો p બરાબર આપણે આ રીતે આપણે એને એડ કરી શકીએ કે વાસ્તવિક વાયુ હોય એ નું જે દબાણ હોય એ અંદર an²/v². તો પહેલો મુદ્દો આ દબાણ ઉપર આખો લખવાનો. લખ્યો તમે? હા કે ના? હા. ઓકે, હા. અને ઊંચા દબાણે આપણે અણુઓને શાના તરીકે લીધા છે? ઊંચા દબાણે અણુઓને અભેદ્ય ગોળા તરીકે લીધા છે. ઊંચા દબાણે આપણે એને અભેદ્ય ગોળા તરીકે લીધા છે. આટલી વસ્તુ ક્લિયર, હા કે ના? યસ ઓર નો? યસ. હવે તમે સમજો એમાં કેવું હોય તો અહીંયા આગળ આપણે અણુઓની વાત કરીએ તો અહીંયા અણુઓ દ્વારા રોકાયેલું કદ પાત્રના કુલ કદમાંથી અણુઓ દ્વારા રોકાયેલું કદ બાદ કરવું પડે છે. એટલે કે વી આદર્શ બરાબર શું લખશું આપણે? વી આદર્શ બરાબર વી વાસ્તવિક માઇનસ NB શું દેખાડશે મને કહો તો? અણુઓ દ્વારા રોકાયેલું કદ દેખાડશે. એટલે આ બંનેનો સમાવેશ કરવામાં આવે તો વાન ડેર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાશે મને કહો? ચલો, જો આ બંનેનો આપણે સમાવેશ કરીએ તો વાન ડેર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાય કહો તો? p + n² બરાબર nRT.
વેરી ગુડ. હવે તમે થોડુંક સમજો દીકરાઓ અહીંયા આગળ ખાસ. તો અહીંયા આગળ n મોલ છે, હા કે ના? અહીંયા a અને b શું છે કહો તો? a અને b વાન ડર વાલ્સ અચળાંક. એમાં બંને શું દેખાડે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ શું દેખાડે મને કહો ચલો? એ શું દેખાડે? એ શું દેખાડશે? અણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળની માત્રાનું મૂલ્ય એ દ્વારા જાણી શકાશે. એનું મૂલ્ય વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપન દર્શાવે છે. આંતર આણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપન દર્શાવે છે, હા કે ના? અને એ જે છે એ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. એ વાયુ પર આધાર રાખે કે એમની વચ્ચે કેવું આકર્ષણ બળ છે. એ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. અને બી છે, બી એ શું છે ચલો કહો? બી પણ વાન ડર વાલ્સ અચળાંક છે, પણ બી નું મૂલ્ય શું દેખાડે મને કહો ચલો? અણુ દ્વારા રચાયેલું કદ. એ અણુઓના કદ પર આધારિત છે કે એ અણુઓના કદનું માપન દર્શાવશે. એ શું દેખાડશે દીકરાઓ? અણુઓના કદનું માપન દર્શાવશે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે ના કહો તો શું એ ક્લિયર થઈ ગયું? હા. તમારે લખવાનું રહેશે. એટલે એક મુદ્દો દબાણ ઉપર, એક મુદ્દો કદ ઉપર, બંનેને કમ્બાઈન કરવાના. એ અને બી અચળાંકો છે અને એના ઉપર છેલ્લા બે મુદ્દા, હા કે ના? હવે ધારો કે તમારે વિચલનનો અભ્યાસ કરવો જ છે. શા માટે આવું વિચલન આવે તમારે જાણવું જ છે. તો પછી આપણી પાસે એક ઓપ્શન છે, સંકોચનીયતા અવયવ, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર. કયો છે કહો તો? કયો છે? સંકોચનીયતા અવયવ. કયો અવયવ થશે? સંકોચનીયતા અવયવ. તો હવે સવાલ એવો આવે, ટૂંક નોંધ લખો, ટૂંક નોંધ લખો. સંકોચનીયતા અવયવ. એવું સાહેબ સંકોચનીયતા અવયવ એકચ્યુઅલી છે ને આ લોકોએ એવું દેખાડો, મારે એ તો જાણવું જ પડે ને કે ભાઈ તમે કેટલા આદર્શ વિદ્યાર્થીની નજીક વર્તણૂક દેખાડો છો. મતલબ તમે લોકો હોમવર્ક કરો છો, તમે લોકો ભણો છો, તમે લોકો સમજો છો, કેટલું આદર્શ વિદ્યાર્થીઓની નજીક છો એ મારે જાણવું હોય તો હું પરીક્ષાના તમારા માર્ક્સ જે છે એના ઉપરથી હું તમને સમજી શકું કે તમે કેટલા વિચલન અનુભવો છો, હા કે ના? યસ ઓર નો? પરીક્ષાના માર્ક્સ ઉપરથી આઈડિયા આવી જાય ને કેટલું ભણ્યો છો એમ, કે નો આવે? યસ સર. તો મારે મારો વાયુ છે, એક વાયુ છે, એ આદર્શ વાયુથી કેટલું વિચલન અનુભવે છે તો એના માટે સંકોચનીયતા અવયવ આવશે. સંકોચનીયતા અવયવ શા માટે વપરાય કહો તો? કે આદર્શ તમારા વાસ્તવિક વાયુનું વિચલન, વાસ્તવિક વાયુનું આદર્શ વાયુથી જે વિચલન છે, વાસ્તવિક વાયુનું આદર્શ વાયુથી જે વિચલન છે, ઓકે, વાસ્તવિક વાયુનું આદર્શ વાયુથી જે વિચલન છે એ કોના દ્વારા માપી શકાય છે કહો તો? ઝેડ, સંકોચનીયતા અવયવ. પણ સર એ છે શું એ તો કહો. ઝેડ, હવે જો તમને એક વસ્તુ યાદ છે, પીવી બરાબર શું થાય? એનઆરટી થાય. તમારે કઈ નહીં કરવાનું, પીવી ના છેદમાં એનઆરટી લખી નાખવાનું અને એનું મૂલ્ય લાવવાનું. એનું જે મૂલ્ય આવે એને ઝેડ કહેવાય. એના મૂલ્યને શું કહેવામાં આવે છે? ઝેડ. અને સંકોચનીયતા અવયવ કહેવાય શું? તો કે દબાણ અને કદનો ગુણાકાર અને છેદમાં એનઆરટી, હા કે ના? યસ ઓર નો? યસ સર. હવે તમે સમજો આખી વસ્તુ. હવે તમારે વિચલન માટે શું કરવાનું? આપણે પેલા પીવી વિરુદ્ધ પી નો આલેખ દોરતા હતા ને? હવે તમારે શું કરવાનું? અહીંયા આગળ ઝેડ વિરુદ્ધ પી નો આલેખ દોરવાનો. ઝેડ એટલે શું થશે કહો તો? ઝેડ બરાબર પીવી ના છેદમાં એનઆરટી. જો આદર્શ વાયુ હોય તો હંમેશા પીવી અને એનઆરટી ની કિંમત કેવી થાય કહો તો? આદર્શ વાયુ માટે હંમેશા પીવી બરાબર એનઆરટી જ થાય. એટલે ઝેડ ની કિંમત કેટલી થાય કહો તો આદર્શ વાયુ માટે? હંમેશા 1.
જો આદર્શ વાયુ હશે તો હંમેશા z ની કિંમત 1 આવશે. હવે તમે વાયુઓનું ધ્યાનમાં લો. ચલો આ કયો વાયુ હતો તમારો? આ તમારો આદર્શ વાયુ હતો. ઓકે, હવે તમે બીજો વાયુ લો જેની તમારે વિચલન માપવું હોય. તો એના વિચલનમાં બે વસ્તુ થઈ. અમુક ધન વિચલન બતાવે, અમુક ઋણ વિચલન બતાવે. ધારો કે આ He છે, He હિલિયમ વાયુ છે, તો અહીંયા z ઇઝ ગ્રેટર ધેન 1 છે. દેખાય તમને? એટલે આને કયું કહેવાય? ધન વિચલન કહેવાય. કયું વિચલન કહેવાશે? ધન વિચલન. ઓકે ઓકે, હવે અહીંયા તમે સમજો કે આ કયો વાયુ છે? ધારો કે H2 વાયુ છે, તો એ પણ કેવો વિચલન દેખાડે છે? ધન વિચલન દેખાડે છે. આ કે ના? હવે આપણે કોની વાત કરીએ? તો હવે આપણે વાત કરીએ કોઈ અલગ વાયુની વાત કરીએ. ધારો કે CO2 ની વાત કરું તો શરૂઆતમાં z ની કિંમત ઋણ વિચલન આવે અમુક દબાણ સુધી. આ દબાણ સુધી સમજ્યા તમે? z ઇઝ લેસ ધેન 1. પણ અમુક દબાણના મૂલ્ય બાદ તે ફરીથી કેવું વિચલન દેખાડવા લાગે છે? જુઓ તો તમે, એ ફરીથી કેવું વિચલન દેખાડવા લાગે છે? ધન વિચલન દેખાડવા લાગે છે. તો આવું થઈ શકે દીકરાઓ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ ઓર નો? યસ સર. પહેલા અમુક મૂલ્ય માટે કેવું વિચલન? ઋણ, અને પછી ધન વિચલન દેખાડે છે. ઓકે, યસ ઓર નો? CH2 CH4M. ઓકે, આવું થશે. આમાં કઈ ડાઉટ હોય તો મને કહો. તો પણ એમ નહીં સર, હવે અમને સમજ પડી ગઈ કે ઋણ વિચલન એટલે z ઇઝ લેસ ધેન 1 હોય, ધન વિચલન એટલે z ઇઝ ગ્રેટર ધેન 1 હોય. પણ એનો મતલબ શું કાઢો સાહેબ? એ તો શીખવાડો અમને કે એનો મતલબ તો કંઈક ખબર પડવી પડે તો કંઈક કહીએ ને મેં. તો હવે તમે સમજો આખી વસ્તુ કેવી રીતે કરી શકાય. સમજજો કે આ છે સંકોચનીયતા અવયવ, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર કહેવાય. શું કહેવામાં આવે છે એને? કહો તો. ચલો બોલો, z ને શું કહેવામાં આવે છે? સંકોચનીયતા અવયવ. સમજજો, જો z ની કિંમત 1 હોય તો એ આદર્શ વાયુ હોય તો હંમેશા શું થશે? કહો તો. આદર્શ વાયુ માટે z ઇઝ ઇક્વલ ટુ 1 થશે. જ્યારે વાસ્તવિક વાયુ માટે z ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો અહીંયા બે ઓપ્શન આવે. કાં તો z 1 કરતા વધારે હશે, કાં તો z 1 કરતા નાનો હશે, કાં તો z 1 કરતા મોટો હશે. આનો સીધો મતલબ શું થાય ખબર છે? z 1 કરતા નાનો છે, આનો મતલબ PV જે છે એ નાનું છે. કોના કરતા? nRT કરતા. જેટલું હોવું જોઈએ એના કરતા PV નો ગુણાકાર નાનો થાય. હા કે ના? પડે જ સમજ? હા હા સર. તો હવે તમે જો P તો આપણને ખબર છે, આમાં નાનું કોણ થઈ ગયું? કહો તો. કદ. કડ. મતલબ આમાં કેવું થતું હતું એક્ઝેક્ટલી? અરે 14 નંબર હું બડા તું તે યાર. ચલ બસ હવે સમજો ખાસ કે અહીંયા કદ નાનો. આનો મતલબ શું કાઢવાનું ખબર? મેં બે બોક્સ લીધા. સમજો આખી વસ્તુ, બહુ મસ્ત અર્થ કાઢો. જો આનો મતલબ શું સમજો. મેં બે બોક્સ લીધા. એકમાં મેં કયો વાયુ લીધો? આદર્શ વાયુ લીધો. બધી પરિસ્થિતિ બધું જ સમાન, દબાણ સમાન, બધું જ સમાન એમ. અહીંયા મેં આદર્શ વાયુ લીધો, એનું કદ V આદર્શ હતું, અને એના ઉપર જેટલું દબાણ આપ્યું ને એ જ સ્થિતિમાં એ જ તાપમાને એટલું જ દબાણ મેં કોને આપ્યું? વાસ્તવિક વાયુને આપ્યું. કોને આપ્યું મેં? વાસ્તવિક વાયુ. તો મને ખબર પડી કે વાસ્તવિક વાયુએ જે કદ રોક્યું એ કેવું હતું? કહો તો. વાસ્તવિક વાયુએ જે કદ રોક્યું એ કેવું હતું? કહો તો. આદર્શ કરતા કેવું હતું? ઓછું હતું. સમજ્યા તમે? મતલબ જેટલો વાયુ દબાવવો જોઈએ એના કરતા વધુ દબાઈ ગયો. V વાસ્તવિક જે છે એ નાનો હશે V આદર્શ કરતા. સમજો છો આખી વસ્તુ હું શું કહું છું? એટલે તમારો વાયુ આદર્શ વાયુ કરતા
વધારે દબનીય છે. શું કીધું મેં તમને? કોણ વધારે દબનીય? જો તો કોણ વધુ દબાઈ ગયો અહીંયા? આ આદર્શ છે અને આ કોણ છે? જુઓ તો આ આદર્શ વાયુનું કદ છે અને આ છે વાસ્તવિક વાયુનું. દબાણ સમાન, તાપમાન સમાન, બરાબર, વાયુનો જથ્થો સમાન. તો શું થયું? વાસ્તવિક વાયુ વધુ દબાઈ ગયો. એટલે આપણે એવું કહીએ, જો તમારો વાયુ આદર્શ વાયુ કરતા વધારે દબનીય હોય તો તમારું વાસ્તવિક વાયુએ રોકેલું કદ છે એ આદર્શ વાયુ કરતા નાનું હશે. એટલે કે પીવી ની કિંમત એનઆરટી કરતા નાની હશે, એટલે ઝેડ ની કિંમત 1 કરતા નાની હશે. એટલે આ કયા પ્રકારનું વિચલન કહેવાશે? ઋણ વિચલન થશે. નાઉ ઇઝ ઇટ ક્લિયર? કે હજી આમાં ડાઉટ રહી ગયો તમને? કહો તો મને. આ ક્લિયર છે કે હજી આમાં ડાઉટ રહી ગયો તમને? ક્લિયર. પાક્કું ને? હા. યસ. હવે તમે સમજો. ઝેડ, હવે તમારે જ મને જવાબ આપવાના છે. ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1. આનો મતલબ શું કાઢશો? પીવી ઇઝ ગ્રેટર ધેન એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ પીવી ઇઝ ગ્રેટર ધેન એનઆરટી. હા કે ના? તો આનો મતલબ શું થશે? હા. તમારું જે વાસ્તવિક વાયુ છે એ તમારા આદર્શ વાયુ કરતા કેવો હશે? કહો તો. વધારે. વધારે હશે. વી વાસ્તવિક વધારે હોય તો તમે થોડુંક સમજો. આનો મતલબ શું હશે? કે તમે જ્યારે સમાન પરિસ્થિતિમાં શું કરો? સમાન દબાણ આપો તો આદર્શ વાયુ જેટલો દબાવવો જોઈએ એના કરતા તમારા વાયુએ રોકેલું કદ આદર્શ કરતા કેવું હશે? વિચારીને જવાબ આપજો. વધારે. વધારે. વધારે હશે. એટલે એનો મતલબ તમારે અહીંયા આમ થાય, આમ આમ. એટલે કદ આટલું હોવું જોઈતું હતું, એના કરતા કદ આટલું રહી ગયું. તો આપણે શું કહી શકીએ? વી કોણ વધારે છે? કહો તો. વી વી વાસ્તવિક. વાસ્તવિક વધારે છે. એટલે આનો મતલબ હવે કોણ આમાં વધુ હવે આ ઓછો દબનીય કહેવાય કે વધુ દબનીય કહેવાય? કેવો દબનીય કહેવાય? કહો તો. ઓછો દબાણ. ઓછો દબનીય કહેવાશે. તો અહીંયા લખી નાખવાનું કે આપણો જે વાયુ છે એ વાયુ એ આદર્શ વાયુ કરતા ઓછો દબનીય છે. હા કે ના? Is it clear? યસ. ચલો આમાં કોઈ ડાઉટ હવે? પાક્કો? સમજ પડે છે? હા તો સર. અહીંયા એક હા સર. ઝેડ ની એક બીજી વ્યાખ્યા પણ આપી શકાય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી વાસ્તવિકના છેદમાં શું લખાય? કહો તો. ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી વાસ્તવિકના છેદમાં શું લખશું? વી વાસ્તવિકના છેદમાં શું લખશું? વી આદર્શ. 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 વેરી ગુડ. પડી ગઈ સમજ? વી વાસ્તવિકના છેદમાં શું આવશે? વી આદર્શ આવશે. ઓકે, આ વસ્તુ ખાસ છે. તો હું ફરીથી આખું, હા બોલો. ઓલા સમીકરણ વાળું ફરી વાર સમજાવો ને એકવાર. કયું સમીકરણ વાળું દીકરા? લખવાનું છે. એટલે પહેલા આગળ લખવાનું કેમ એવડું હતું એ? હા એટલે વાંડરવાલ સમીકરણ ને? હા હા. તો આ તે અત્યારે પેલા આ સમજી લીધું તે દબનીય અવયવ. તારો હા. દબનીય અવયવ ક્લિયર થઈ ગયું પેલા? હા કે ના આપો? જવાબ આપો. હા વસ્તુ એમ છે હા તો સર. પેલા દબનીય અવયવ મને એક વખત રિવાઇઝ કરાવી લેવા દો, પછી હું તમને ફટાફટ શોર્ટમાં કહી દઉં કઈ રીતે લખાય. હવે તમે સમજો કે આપણે ટૂંક નોંધ લખવાની છે સંકોચનીયતા અવયવ ઉપર. તો પહેલો મુદ્દો એવો લખવાનો કે સંકોચનીયતા અવયવ શું દેખાડે? કહો તો. સંકોચનીયતા અવયવ શું દેખાડશે? તો કે તમારો આદર્શ વાયુ જે છે એનાથી તમારો વાસ્તવિક વાયુ કેટલું વિચલન દેખાડે, તો એના માપન માટે તમે સંકોચનીયતા અવયવનો ઉપયોગ કરી શકો. સંકોચનીયતા અવયવ ઝેડ બરાબર પીવી ના છેદમાં એનઆરટી. હવે અહીંયા લખવાનો આલેખ આખો સમજાવવાનો કે જો અહીંયા ઝેડ વિરુદ્ધ પી નો આલેખ દોરવામાં આવે તો આદર્શ વાયુ માટે ઝેડ ની કિંમત 1 અચળ રહે છે.
પરંતુ જ્યારે અન્ય વાયુઓનું વિચલન જોવામાં આવે તો કેટલાક વાયુઓની માટે z ની કિંમત 1 કરતા વધારે હોય છે, જ્યારે કેટલાક વાયુઓ માટે z ની કિંમત 1 કરતા ઓછી હોય છે. z ની કિંમત 1 કરતા વધારે હોય તો તેઓ ઓકે z ની કિંમત 1 કરતા વધારે હોય તો તેઓ ધન વિચલન દર્શાવે છે. હવે સીધું એનો હવે આ લખવાનું, એનો મતલબ શું કે અહીંયા z ની કિંમત જો 1 કરતા વધારે કે ઓછી હોય તો જો z ની કિંમત 1 કરતા વધારે હોય તો એ ધન વિચલન દર્શાવે છે. અહીંયા આગળ તમારો જે વાસ્તવિક વાયુ હોય એ આદર્શ વાયુ કરતા ઓછો દબનીય હોય છે, એટલે કે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતા વધારે હશે, એટલે z ની કિંમત 1 કરતા વધારે મળે છે. અહીંયા જો z ની કિંમત 1 કરતા ઓછી હોય તો તેને શું કહેવામાં આવે છે કહો તો? z ની કિંમત 1 કરતા ઓછી હોય તો ઋણ વિચલન. તમારો વાયુ જે છે એ ઋણ વિચલન થાય, બે ધન વિચલન થોડી ના થાય. તમારો જે વાયુ છે એ આદર્શ વાયુ કરતા વધારે દબનીય છે, વધુ દબાઈ જાય, એટલે કે તમારા વાસ્તવિક વાયુનું જે કદ છે, તમારા વાસ્તવિક વાયુનું જે કદ છે એ કેવી રીતનું થશે વિચારીને કહો તો, જવાબ આપો તો. તમારા વાસ્તવિક વાયુનું કદ કેવું હશે કહો તો? આદર્શ વાયુ કરતા ઓછું. ઓછું હશે. ઓકે, યસ ઓર નો? ચલો આ રીતનું છે. ઓકે ચલો ડન. કે આમાં જે ડાઉટ છે કોઈને કઈ? ડન. કે તમને પૂછે તો તમારે આટલું વ્યવસ્થિત લખાણ સ્વરૂપે મસ્ત સમજાવવાનું રહે. હવે હું તમને કહું, તમારે સવાલ આવો પૂછે, વાન ડર વાલ્સ સમીકરણની તારવણી દર્શાવો, તો તમારે શું લખવાનું એ કહો તો? કે તમામ વાયુ વાસ્તવિક વાયુ એ કોનાથી વિચલન દર્શાવે છે કહો તો? વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે. તો કે કેમ? તો કે અહીંયા આગળ ઊંચા દબાણે જો વાસ્તવિક વાયુઓ રાખવામાં આવે, ઊંચા દબાણે જો વાસ્તવિક વાયુઓ રાખવામાં આવે તો તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ આંતરાણવીય આકર્ષણ બળના કારણે વાયુઓ જે છે કે જે દિવાલ સાથે અથડામણ અનુભવતા હોય તે પૂરતા પ્રમાણમાં યોગ્ય દબાણ સાથે અથડામણ અનુભવી શકતા નથી. એટલે કે અહીંયા આગળ દિવાલ સાથે અથડાતા અણુની આસપાસ રહેલા અણુઓ દિવાલ સાથે અથડાતા અણુઓ પર આકર્ષણ બળ લગાડે છે, એટલે કે દિવાલ પર ઉત્પન્ન થતું ક્રિયાશીલ દબાણ ઓછું હોય છે. એટલે આ દબાણને યોગ્ય કરવા માટે તેમાં યોગ્ય અવયવ ઉમેરવો પડે છે. આ કે ના? તો પી વાસ્તવિક વત્તા શું કરશું? પી વાસ્તવિક વત્તા a n સ્ક્વેર બાય v સ્ક્વેર થાય કે ન થાય? થાય. પણ આ દબાણ વિશે. હવે કદ વિશે લખવાનું. હવે કદ વિશે લખવાનું તો શું લખશો કે અહીંયા આગળ આપણે કદ વિશે લખો તો એ સમજજો કે આપણે વાયુના અણુઓને ગોળાકાર દડા જેવા લીધેલા છે. વાયુના અણુઓ દ્વારા કદ રોકાય છે. આપણે વાયુનું કદ એક પાત્રના કુલ કદ તરીકે લીધું છે, પરંતુ વાસ્તવમાં અણુઓ સમગ્ર પાત્રમાં ઘૂમી શકતા નથી. અણુઓ ઘૂમવા માટે જે અવકાશ મળે એ કેટલો હોય છે? v બરાબર v માઇનસ nb હોય. આદર્શ રીતે અણુઓ દ્વારા રોકાયેલી જગ્યા બાદ કરવી પડે, હા કે ના? તો v માઇનસ nb લખવાનું. એટલે પહેલા આના ઉપર 3 પોઈન્ટ, આના ઉપર 2 પોઈન્ટ, અને પછી શું કહેશો તમે? આ બંનેને કમ્બાઈન કરો તો p પ્લસ, તો આદર્શ વાયુ સમીકરણ નીચે પ્રમાણે વાન ડર વાલ્સ દ્વારા આદર્શ વાયુ સમીકરણને નીચે પ્રમાણે રજૂ કરવામાં આવ્યું, જેને વાન ડર વાલ્સ સમીકરણ કહે છે દીકરાઓ. અને આ જે વાન ડર વાલ્સ સમીકરણ છે, આ જે વાન ડર વાલ્સ સમીકરણ છે તેમાં a અને b શું છે મને કહો તો? a અને b ના મૂલ્ય શું દર્શાવે છે? શું દેખાડે છે? વાન ડર વાલ્સ અચળાંક. વાન ડર વાલ્સ અચળાંક દર્શાવે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? યસ. ચલો ક્લિયર. એ શું દેખાડે? એમાં એ શું દેખાડે મને કહો તો? ચલો તો બે અણુઓ વચ્ચેનું અંતર. અણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળોની માત્રાનું માપન. અણુઓ વચ્ચેનું અંતર નથી દેખાડતું. તમારી વાત ખોટી છે. અણુઓ વચ્ચેનું અંતર મેં ક્યારેય નથી કીધું. એનું મૂલ્ય દેખાડે કે બે અણુઓ હોય તો એમની વચ્ચે પારસ્પરિક આકર્ષણ બળ કેટલું હોય, એમ એ પારસ્પરિક આકર્ષણ બળનું માપન દેખાડે. એ અને બી શું દેખાડે? બી શાના સાથે અણુઓના સંકળાયેલું કદનું હોય? માપન. અણુઓના કદ સાથે સંકળાયેલું હોય. એટલે વાર્તા પૂરી. ચલો ક્લિયર? હજુ એકવાર ચલાવું.
કહો તો. ક્લિયર. ચલો હજુ તમને કઈ ડાઉટ હોય તો હજુ તમે મને પૂછી શકો છો, કઈ વાંધો નથી. ચલો તો હવે એક વ્યાખ્યા આપણે સમજવાની છે આજે. તો આજે આપણે કેટલું જોયું? વાંડરવાલ્સ સમીકરણ કેવી રીતે લખાઈએ, કમ્પ્રેસિબિલિટી ફેક્ટરની ટૂંક નોંધ જોઈ, અને હવે એક નવો 2 માર્ક્સમાં ક્વેશ્ચન છે, બોઇલ તાપમાન એટલે શું? બોઇલ તાપમાન વિશે માહિતી આપો. બોઇલ તાપમાન કોને કહે છે? હવે હું તમને એક વાત કહું, આખી વસ્તુ સમજજો કેવું થાય છે. તમે લોકો આખી વસ્તુ સમજો કેવી રીતે થાય છે. ઓકે, તો અહીંયા આગળ જે છે એ કેવી રીતે આપણે કરી શકીએ, તો કે બોઇલ તાપમાનમાં કેવી રીતનું હોય દીકરો, મને ખબર છે જેમ જેમ હું તાપમાન વધારીશ ને એમ એમ તમારો આ ધારો કે આદર્શ છે તાપમાન T1, આ બધું જ છે પીવી વિરુદ્ધ પી જ છે. આ T1 તાપમાન છે, આ T2 તાપમાન છે, અને આ T3 તાપમાન છે. હવે તમે લોકો સમજજો, પીવી વિરુદ્ધ પી નો આલેખ હું તમને દોરું છું. હવે કેવું થશે તો કે અહીંયા આગળ આ વિચલન દેખાડે, જેમ કે T1 તાપમાને આટલું વિચલન N2 દેખાડે આદર્શ વાયુ કરતા. જેમ જેમ તાપમાન વધારું ને એમ વિચલન ઘટતું જાય, અને એક સમયે તમારું જે વાયુ હશે એ આદર્શ એક તાપમાને તમારો વાયુ આદર્શ વાયુ જેવી જ વર્તણૂક દેખાડશે દીકરાઓ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું ખબર પડે છે તમને? કે તાપમાનના વધારા સાથે આદર્શ વાયુનું તાપમાનના વધારા સાથે આદર્શ વાયુનું તાપમાનના વધારા સાથે આદર્શ વાયુ તાપમાનના વધારા સાથે વાસ્તવિક વાયુની વર્તણૂક કોને નજીક મળતી આવે છે? કહો તો. લખાતું નથી બરોબર એટલે દીકરો, એક જ સેકન્ડ હવે લખાણ. તાપમાનના આદર્શ વધારા વાયુ. સાથે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની વર્તણૂકને સમાન થતી આવે છે. સમાન થાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ તાપમાનના વધારા સાથે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની સમાન થાય છે. તાપમાનના જે મૂલ્ય માટે વાસ્તવિક વાયુ આદર્શ વાયુને સમાન વર્તણૂક દર્શાવે તે તાપમાનને તેનું બોઇલ તાપમાન કહે છે. આ કે ના? યસ ઓર નો? ઇઝ ઇટ ક્લિયર? યસ સર. અને અથવા એ તાપમાનને બોઇલ બિંદુ કહેવાય. બોઇલ તાપમાન અથવા શું કહેવામાં આવે છે? બોઇલ બિંદુ કહે છે. એ તાપમાનને બોઇલ તાપમાન કે પછી બોઇલ બિંદુ કહે છે. હવેનો ટોપિક છે ને તમારી ચોપડીમાં નથી, પણ આપણે છે ને એને કોન્સેપ્ટ આખા લેવાના છે MCQ માટે. ઓકે, આગે ના? હવેના જે ટોપિક છે એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આપણે એને કોન્સેપ્ટ માટે તો આખા જ લઈશું. એટલે આવતીકાલે હું વાયુઓનું પ્રવાહીકરણ ચલાવીશ. ઓકે, હા કે ના? હા હા સર. હા કે ના? ઓકે, કોઈને કઈ ડાઉટ હોય તો હજી તમે મને પૂછી શકો છો દીકરાઓ.